કુહાડી વડે કરી હત્યા। આ ગુનાના કામે મરણ જનાર સુશીલાબેન દશરથભાઈ વસાવા નાઓને કાલિદાસ ઉર્ફે કાલિયો ગોમાનભાઈ વસાવા રહેવાસી માટીએડ તાલુકો અંકલેશ્વર નાઓ જોડે 5 વર્ષથી પ્રેમ સંબંધ હોય અને મરણ જનાર સુશીલાબેન નાની ઘરકામ કરવા જતી હોય, જે કાલિદાસ ઉર્ફે કાલિયો વસાવા નાઓને ગમતું ન હોવાથી મરણ જનાર સુશીલાબેન વસાવા નાઓ તારીખ 15 જાન્યુઆરી 2025ના રોજ બપોરના 1:30 વાગ્યાના સમયગાળામાં ઘરે હાજર હતી। તે વખતે આ કામના આરોપી કાલિદાસ ઉર્ફે કાલિયો વસાવા તેના હાથમાં લાકડા કાપવાની કુહાડી લઈ મરણ જનારના ઘરે આવી મરણ જનારને લાકડા કાપવા માટે સાથે આવવા જણાવતા મરણ જનાર સુશીલાબેનને ગામમાં ઘરકામ કરવા જવાનું છે તેમ જણાવ્યું હતું અને આ કામના આરોપી કાલિદાસ ઉર્ફે કાલિયો નાઓને સુશીલાબેન નાની લોકોના ઘરે ઘરકામ કરવા જાય છે તે ગમતું ન હોવાથી આરોપીએ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંથી કુહાડી સુશીલાબેનના હાથમાં પાછળના ભાગે 2-3 કુહાડીના ઘા મારી તેનું મોત નિપજાવ્યું હતું, જે બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ તથા જીપી એક્ટ કલમ અનુસાર ગુનો દાખલ થયેલ હતો, જેથી સદર ગુનાની ગંભીરતાને સમજી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા નાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક અનિલ સિસારાઓના માર્ગદર્શન અને સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ તથા સ્થાનિક પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આરોપીને શોધી કાઢવા આપેલ જરૂરી માર્ગદર્શન તથા સૂચનાના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ નાઓની અલગ અલગ ટીમો બનાવેલ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા સદર ઈસમ કાલિદાસ ઉર્ફે કાલિયો વસાવા ગુનો કર્યો હોવાની કબૂલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ગુનાની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોદિયા નાઓ ચલાવી રહ્યા છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ। એક સુશીલાબેન નામની મહિલાનું કોઈ કાલિદાસ નામના ઈસમે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી એનું મોત નિપજાવેલું છે। એ રીતનો ફરિયાદ મુજબનો ગુનો અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો। આ ગુનાની ગંભીરતા સમજી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી એમના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓએ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના કરેલી। તો સ્થાનિક એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ ગુનોને અંજામ આપનાર કાલિદાસ નામના ઈસમની ધરપકડ કરેલી છે અને એને જે ગુનામાં હથિયાર કુહાડીનો ઉપયોગ કરેલો હતો એ કુહાડી પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે। આ ગુનો કરવાનો હેતુ જાણતા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલું છે કે એને મરણ જનાર સુશીલા બેન સાથે પ્રેમ સંબંધ હતો અને સુશીલાબેન બીજા લોકોના ઘરે કામ કરવા જતા હતા એ આરોપીને ગમતું નહોતું। આરોપી એમને ના પાડતો હતો, છતાં પણ આ સુશીલાબેન બીજાના ઘરે કામ કરવા જતા હતા, જેથી એને દીશ રાખીને આ ભોગ બનનારને મોત નિપજાવેલાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે।